શું ચાલે છે આ બધું? ઈ પૂછનાર તો કોણ? મારું નામ ઈશ્વર છે. તો હમણાં કેમ ભૂલો પડ્યો? ઈ ડ્રગ્સ અને ગાંજો છે, એમાં તારું કામ નહીં. ચાલ નીકળ અહીંથી. આ તમે ખોટું કરી રહ્યા છો. હવે તો મને શીખડાવીશ કે ખોટું શું છે. આ ગાંજા અને ડ્રગ્સ થી ગામ લોકોની જિંદગી બરબાદ થાય રહી. અરે યાર, તું તારું ભાષણ બંધ કર ને. હું ભાષણ નહીં કરતો, તમને સમજાવવા આવ્યો. આ તારી સમજણ ગામ લોકોને આપ, મને નહીં. હવલદાર સાહેબ, હવલદાર સાહેબ, શું છે? આપણા ગામમાં 2 નંબરનો ધંધો ચાલુ છે. આ રહ્યો તો સાહેબ. અશોક, આ તો પોલીસ ને લઈને આવ્યો. શું ચાલે છે આ બધું? જે તમને દેખાય તે. મારા ઘરે ફરિયાદ લઈને આવ્યો તો. તો શું થયું? મેં એને કીધું તો કે 10,000 રૂપિયા લે અને તારું મોઢું બંધ રાખ. વાત સાચી, 10,000 લઈ લે. અરે એટલે હેરાન થવાની જરૂર નથી. હવલદાર અમારો માણસ છે. તું દેશનો સેવક થઈને ગુંડાનો સાથ આપે છે, પણ તું એમ ના સમજજે કે મેં હાર માની લીધી. આ ઈશ્વર કાંક કરશે તો? કાંઈ ના કરે, ડરવાની જરૂર નથી. હાલો, બાબર પોલીસ સ્ટેશન. ક્યાંથી આવો છો? ચાલો કાનૂનને હવાલે કરી દો. તું છે આ કોણ? પોલીસમેન દશરથ. મારા બોસ ની ખબર નહીં લાગતી. એ અશોક ને ખબર પડશે તો તને જીવતો નહીં છોડે. સાહેબ, આ હવલદાર નું શું કરશે આપણે? હવલદાર થશે હવે સસ્પેન્ડ. સસ્પેન્ડ? હા, અને આજથી તું ઇન્સ્પેક્ટર પોલીસ અને હું. હા, તારા જેવા ઈમાનદારની પોલીસમાં જરૂર છે. જી સર. ઠીક છે, હું નીકળું. રામ રામ. હરિયો ક્યાં છે? પોલીસ થાણામાં. કોણે પૂર્યો? ફેરથી પોલીસ વાળો આવ્યો છે. બાબરથી પોલીસ વાળો? હા, ઈશ્વરે બોલાયો હતો. તો તું શું આ કરે છે? જા હરિયાને છોડાવી આવ. હું પોલીસ વાળો નથી રહ્યો. તો તને સસ્પેન્ડ કરી નાખ્યો છે એમ ને? હા, ને ઈશ્વરે ઇન્સ્પેક્ટર બનાવ્યો છે. તને સસ્પેન્ડ કરી નાખ્યો અને ઈશ્વરને ઇન્સ્પેક્ટર બનાવ્યો. પોલીસની નોકરી મુબારક હો. મેં સાંભળ્યું છે કે તમે ઇન્સ્પેક્ટર બન્યા છો. સાચું સાંભળ્યું છે તમે. હવે આ ગામમાં કોઈ 2 નંબરનો ધંધો નહીં ચાલે. એ તો હવે નહીં જ ચાલે. તમારા જેવા તો ઈમાનદાર ઇન્સ્પેક્ટર જો બન્યા છે. સાચી વાત છે. હવે હું કોઈને આ ગામમાં બરબાદ નહીં થવા દઉં. હું મારા માણસ હરિયાને મળવા આવ્યો છું. જો તમારી રજા હોય તો મળી લો. ઠીક છે, જાઓ, મળી લો તમને. કેમ છે હરિયા? ઠીક છું, પણ આ આપણા મંગળને નોકરીમાંથી કાઢી નાખ્યો. હા, ને ઈશ્વર આ ગામનો ઇન્સ્પેક્ટર બન્યો છે. તો હવે શું કરશે આપણે? તું ચિંતા ના કર, હું છું ને. કરી લીધી વાત? હા ઇન્સ્પેક્ટર, મારો માણસ છૂટો ક્યારે થશે?
અદાલતથી ફેસલો આવી ગયો છે. 6 મહિનાની સજા થઈ છે તમારા માણસને. 6 મહિનાની સજા? એ તો સારું થયું કે 6 મહિનાની જ સજા થઈ. જો 6 વર્ષની સજા થઈ હોત તો દાંતીવાડાની જેલમાં પથ્થર તોડતો હોત. એટલા માટે હું તમને ચેતવણી આપું કે ગેરકાનૂની બંધ કરો, નહીં તો તમારે પણ દાંતીવાડાના પથ્થર તોડવા પડશે. નહીં, હવે તો બધાએ ગેરકાનૂની કામ છોડી દીધું. તો ઠીક છે, બાકી કાનૂનનો દુશ્મન એ મારો દુશ્મન. નાના આપણે કોઈ દુશ્મની નથી કર્યું, બસ સમાધાન કરવા માંગુ છું. એટલે એટલે ઈ કે મારા માણસથી એકવાર ભૂલ થઈ ગઈ, બીજી વાર ભૂલ નહીં થાય. મારા માણસને છોડી દીધો. કીધું ને, તમારા માણસને હું અત્યારે છૂટો નહીં કરી શકું. ઉપરથી ઓર્ડર છે, 6 મહિના પછી તમારા માણસને હું છૂટો કરીશ. એટલે અત્યારે નહીં છૂટે એમ? નામુમકિન છે. તો પછી રકમ કેટલી જોઈએ છે? 50,000, 60,000? મેં તમને એકવાર ચેતવણી આપી છે અને હવે બીજી વાર આપું છું. હવે પછી મને જો રિશ્વત આપવાની તે કોશિશ કરી તો તમારે પણ દાંતીવાડાના પથ્થર તોડવા પડે. એ તો સમયનું કામ કરશે. ઈશ્વરને એની ઓકાત દેખાડવી પડશે. હવે શું કરવું છે? કાંઈક કરીને હરિયાને છોડાવવો તો પડશે ને. તારી એને જેલમાં પડ્યો રહેવા દો. મહિના સાથે કેટલી વાર? હરિયો હજી કેમ ના આવ્યો? આવી ગયો ને સોડા પી. મારા 6 મહિના બરબાદ કરી નાખ્યા. તારા 6 મહિના બરબાદ થયા, મારા 6 મહિનાનું નુકસાન કરાય. એટલે 6 મહિનાથી ડ્રગ્સ ગાંજાનો ધંધો બંધ હતો. કેમ? ઇન્સ્પેક્ટરે વોર્નિંગ આપી હતી. તો હવે શું કરશે? હવે ધંધો ચાલુ કરવાનો સમય આવી ગયો છે. પણ ઇન્સ્પેક્ટરને ખબર પડી તો? ઇન્સ્પેક્ટરને હું સમજાવી લઈશ. પોલીસ વાળો માનશે ખરી? નોટોનો વરસાદ કરવાથી કોઈ પણ માની જાય. ફોન લાવ. હા ઇન્સ્પેક્ટર ઈશ્વર, હું તને હમણાં જ મળવા માંગુ છું. બોલો સરકાર, શું કામ પડ્યું? કામ તો ઘણું મોટું છે. બોલો, શું કામ છે? મારો ડ્રગ્સ ગાંજાનો ધંધો 6 મહિનાથી બંધ પડ્યો છે. એ ચાલુ કરવા માંગુ છું. એ તો હું નહીં થવા દઉં. 10 લાખ કેશ અને હર મહિને 1 લાખ મળી જશે. રિશ્વત? રિશ્વત સમજે કે હપ્તો? રિશ્વત લેવી હોત તો 6 મહિના પહેલા જ લઈ લીધી હોત, પણ નહીં. અને 6 મહિના પહેલા પણ મેં તમને ચેતવણી પણ આપી હતી. ખબર છે મને, આ ગામમાં કોઈ બીજો પોલીસ વાળો નથી. તું રિશ્વત લે કે ના લે કોઈને ખબર પણ નહીં પડે. એ ખબર પડે કે ના પડે, પણ હું કાનૂનથી ગદ્દારી નહીં કરું. તો તને અમારી વાત મંજૂર નથી? નહીં. તો તું પણ સાંભળી લે ઇન્સ્પેક્ટર, ડ્રગ્સ ગાંજાનો ધંધો તો હું ચાલુ કરીશ. આ ગામમાં મારા વતા હું એવું નહીં થવા દઉં. તો તને જ ના રહેવા દઉં તો? ધમકી આપે છે? આ મોતની ધમકી કોઈ બીજાને આપજે, મને નહીં. કારણ કે હું ચાલુ છું તલવારની ધારે. નામ છે મારું ઈશ્વર ઠાકોર. આ તો માન્યો ને, હવે શું કરશે આપણે? ના માને તો શું થયું? મને એના બાપનો ડર નથી, તો આ તો એનો દીકરો છે. હા હાલો કલ્પેશ, આ તારો માલ આજે પહોંચી જશે.
હા, મેં મંગળને લઈને મોકલ્યો છે. એની તું ચિંતા ના કરે, એના માટે તો હું એકલો કાફી. શું થયું? કાંઈ નહીં, કલ્પેશનો ફોન હતો. આપણે ધંધો તો ચાલુ કર્યો છે પણ ઇન્સ્પેક્ટરને ખબર પડશે તો? ખબર પડશે તો 2% ફંતરું શું કરી દેવાનું. એક વાર મેં તમને વોર્નિંગ આપી હતી, પણ હવે વોર્નિંગ નહીં, તને ને તારા માણસોને ખતમ કરવા પડશે. હવે તું શું મને ખતમ કરે? તે મને જીવતો રાખીને મોટી ભૂલ કરી છે. જ્યારે હું બહાર નીકળીશ ત્યારે તને જીવતો નહીં છોડું. એની હું વાટ જોઈશ.